નમસ્કાર દર્શક મિત્રો, DD10 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું બોની પ્રિન્સ અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। મહીસાગર જિલ્લામાં સર્વત્ર મેઘરાજાની મહેર વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। વીરપુર તાલુકામાં ધમાકેદાર વરસાદ થતા લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોને મોટી રાહત મળી છે। ખેતી પાક નિષ્ફળ જવાની ભીતિ વચ્ચે મોંઘા ખાતર અને બિયારણ એળે જવાની ચિંતા દૂર થતા ખેડૂતોના ચહેરા પર ફરી સ્મિત જોવા મળ્યું છે। બીજી તરફ વીરપુર તાલુકાના અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકોની મુશ્કેલીઓ વધી છે। વીરપુરની યોગેશ્વર પાર્ક સોસાયટી, બાલાસિનોર મુખ્ય માર્ગ પર મહાદેવ ઇલેક્ટ્રોનિક્સ આગળ તેમજ બરોડા બેંક સામે ડામર રસ્તો ધોવાઈ જતા મોટા ખાડા પડી ગયા છે, જેના કારણે માર્ગની હાલત અત્યંત કફોડી બની છે। વીરપુર લીંબડિયા કોલેજ રોડ પર આવેલી બ્રહ્માણી સોસાયટીના પ્રવેશ માર્ગ પાસે ગટર બ્લોક થતા બીજા દિવસે પણ ઘૂંટણસમાં પાણી ભરાયેલા રહ્યા હતા। મુખ્ય માર્ગ પર પાણી ભરાતા સ્થાનિક રહેવાસીઓ તેમજ લીંબડિયા તરફ અવરજવર કરતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વરસાદી પાણીના કારણે સામાન્ય જનજીવન તેમજ વેપાર ધંધા પર પણ અસર જોવા મળી રહી છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે વીરપુર ગ્રામ પંચાયત દ્વારા ડ્રેનેજ લાઇન સમયસર ખુલ્લી કરવામાં આવી નથી, જેના કારણે રસ્તા પર તળાવ જેવી સ્થિતિ સર્જાઈ છે। સ્થાનિકોએ તંત્રને વહેલી તકે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરવાની માંગ કરી છે। રિપોર્ટર નાથુસિંહ પરમાર, વીરપુર, મહીસાગર। ફૂલ સ્ટોક પાણી ભરાય છે સાહેબ, એટલે આ પાણીનો યોગ્ય રીતે નિકાલ કાયમી માટે થાય એવો નિર્ણય લેવો। બ્રહ્માણી સોસાયટીમાં જવા આવવાનું પણ મુશ્કેલ પડે છે। તમે શું કરો છો? અહીંયા ડુંગળી બટાકાનો વેપાર કરીએ છીએ સાહેબ। તો ગ્રાહકોને આવવામાં તકલીફ પડે? ગ્રાહકો આવવાનો પણ તકલીફ પડે છે। શું નામ તમારું? કાળુભાઈ। રહેવાનું વીરપુર। શું સમસ્યા છે આપની? દુકાન આગળ પાણી ભરાય છે, કસ્ટમરને આવવામાં અવર જવર થાય છે, પ્લસ જે વાહનો જાય છે અને આવે છે એના લીધે પાણી ઉછળ્યું છે, દુકાનમાં બી આવે છે। તો અમારે પાણીનો યોગ્ય નિકાલ કરવા માટે અપીલ છે અમારી, બસ। આ કાયમી આ સ્થિતિ હોય છે? કાયમી જ્યારથી વરસાદ ચાલુ થયો છે ત્યારની આ જ પરિસ્થિતિ છે। હજી કંઈ પાણીનો નિકાલ નથી થયો। પહેલાં એ અંદર જતું રહેતું હતું, પણ અત્યારે જે થાય ઘણી બાંધકામ કરેલું છે એના લીધે પાણી ભરે છે, ગટરનો બી કોઈ નિકાલ છે નહીં, આ પાણી બી બ્લોક છે। આ પાણી જવાનો બીજો કોઈ વિકલ્પ? બીજો કોઈ વિકલ્પ તો હવે ગ્રામ પંચાયત પંચાયતથી કોઈ સપોર્ટ આપ્યા નથી। અમે 2-3 વાર અપીલ કરી છે, પણ કોઈ રિપોર્ટ આવ્યો નથી હજી સુધી। વધારે વરસાદ આવે તો શું પરિસ્થિતિ થાય? વધારે વરસાદ આવે તો પાણી ઉભરાઈને આખું દુકાનમાં સુધી અડધે સુધી પાણી આવી જાય, કાઉન્ટર સુધી। બરાબર, તમારી શું માગ છે? બસ પાણીનો નિકાલ થાય ને અમારે કસ્ટમર આવે જાય એવી રીતના અમારું સેટ કરી આપે તો સારું છે। શું નામ આપનું? ભાગ્યેશ બારોટ। વરસાદ આવવાથી ખેડૂતોને શું ફાયદો થયો? વરસાદ આવવાથી ખેડૂતોને મોંઘા ભાવના જે બિયારણ ગરમીની અંદર નાખી દીધેલા કોરાટની અંદર, તો એ ઉગાવાના આરે આવી ગયા। વરસાદ આવવાથી ખેડૂતોને એટલો બધો ફાયદો થયો કે મોંઘા ભાવના બિયારણ બગડ્યા નહીં। અને વરસાદ આવવાથી ખેડૂતોના જે ઢોર માટે ઘાસચારો નહોતો એ લીલોછમ ઘાસચારો હવે ચાલુ થઈ જશે, તેથી ઢોરો ચરી બી ખાય અને પશુપાલકોને ફાયદો થાય। બરાબર, શું નામ આપનું? કાંતિભાઈ ડાયાભાઈ વાળક, રહેવાનું? વીરપુર।